આગળ આવી જશે આપણું સ્કૂટર. અરે જો મેં ચાર્જિંગમાં ભરાયેલું. અરે તો તમને બતાવી દઉં બધું આનું જેટલું પણ હોય ને. આ ઘંટડી આયર્યું આમ આયર્યું છે ને તો અહીંથી વળી જાય. અહીંથી આટલે જઈને જોઈન્ટ થઈ જાય એટલે આમ વળી જાય. કશાકમાં લઈ જવાય તો લઈ જવાય. બ્રેક છે અને આયર્યું રેસ. આ રેસ આયર્યું ના ફરે, આયર્યું ફરે. આ સ્ક્રીન આયરી હેડલાઇટ ચાલુ થઈ જાય તો પછી તો આગળ નેચર ચાર્જિંગનું આપેલું. આટલે ચાર્જિંગનું હ અને ચાર્જિંગમાં હાલ ભરાયેલું. જો કે થઈ ગયું છે, હું કાઢી દઉં. એ થઈ ગયું. તો સ્ટેન્ડ ઉપર પકડી દઈએ, તમને બતાવી દઉં. થઈ ગયું ચાલુ. હવે જો આયર્યું આ દબાવ્યું ને જો આ રેસનું તો તરત દોડશે. એ દબાવવાથી તરત દોડાવ. જો કે હું બદલી દઈ થઈ ગયા હરખું. તો આ દેખાય આ ડ્રાઈવ મોડ ઉપર હાલ તો આ ફૂલ ચાર્જ બેટરી બતાવવા એટલે આ ડ્રાઈવ મોડ ઉપર આ લાઇટ ચાલુ થઈ જાય. એક વખત દબાવીએ તો લાઇટ ચાલુ થાય. બે વખત દબાવીએ ને તો સુપર સ્પોર્ટ્સ મોડ ઉપર આવી જાય એટલે જલ્દી દોડે. એટલે બહુ ફાસ્ટ દોડે એમ. જેટલું દોડતું એના કરતાં વધારે દોડે. પછી આ માઇલ્સ પર આવી ગયું. કિલોમીટર ઉપર હતો ને તો માઇલ્સ ઉપર આવી ગયું. પછી હવે જો આ તરત નહીં દોડે. જોઈ પહેલાં તરત દોડ્યું તો મેં લગીર દબાવ્યું હતું ને એટલે તો તરત નહીં દોડે. તો ઓન અંદર બ્લૂટૂથનું આવે. પછી આ એ સ્કૂટરનું ટેમ્પરેચર જેટલું એ બતાવે. પછી સર્વે કોઈક બગડ્યું હોય ને સ્કૂટરના અંદર તો એ બતાવે. એવું બધું હોય. અને પાછળ ડિસ્ક બ્રેક એ જો બ્રેક દબાય એટલે એની પાછળની ટેલ લાઈટ ચાલુ થાય. બંધ કરી દઈએ. કોઈનો ફોન આવ્યો, ભાઈબંધનો ફોન આવ્યો. તો મમ્મીએ ખાવાનું બનાવી દીધું છે. શાક બન્યું હોય, દાળ ભાત બન્યા છે, રોટલી બનાવો છો. ફેર તું બેઠી બેઠી ફોન જુઓ તો જો તો બને 9-10 થઈ જાય. આ રહી તો વિડીયો કોલ વાત કરી બધો. બહાર તો વરસાદ જેવું થઈ રહ્યું. અઠવાડિયું વરસાદ જેવું. આખું અઠવાડિયું અંધારેલું છે. એ જો એટલે વરસાદ પડે જ છે. અઠવાડિયા ઊંધી વરસાદ. આખું અઠવાડિયું બહાર લઈ તો જવાય નહીં. સ્કૂટર બૂટર પેનું થઈ જાય પછી અંદર શું મૂકવાનું. આવો લાઈટ કર. તે ખાઈ જાય માની ખાવી. ડિસ્ક બ્રેક આવી રહી. પછી બીજું તો આમાં છે ને તે રેસ પાછળથી નહીં આગળથી રેસ આપે. હું તમને કદાચ બતાવતો. ચીતે બતાવું તમને. જો કદાચ દેખાય તો જોઈ આગળ લૂંટાયા છે ઉપર. અને અમે પાછું પેલું તરત વાળું કરી દીધું. પેલું એકદમથી હેડવા માંડે ને એ રહ્યું. એટલે મારે આ રહ્યું 0 ઉપર જ રાખવાનું. અને બદલવું હોય ને તો હું બદલી દઉં. અને પછી મારા પગ વડે લગી ધક્કો આપવો પડે. આ 1-2 ઉપર આવે ને પછી રેસ આપો ને તાણે હેડે. પણ હવે મેં તરત કરી દીધું એટલે
એવી જો એવી રીતે તો કે આ રિસ્કી તો હા આવી રીતે રાખવાનું પણ ચલાવવાનું મારા જ છે એટલે કેટલું બધું આપ્યું લે આ કેટલું બધું લગાવ્યું વાયરને અને આયર્યું ખોલ દઉં ને તો આયર્યું ઓમ આયર્યું વળી જાય આયરી સ્ટેરિંગ આખી ઓમ વળી જાય આયર્યું ખોલ દઉં તો પા ખોલવું નહીં ને કદાચ દઈ ભૂઈ પડે બંધ ને તો આખી રાત ચાર્જિંગમાં ભરાય જો કે ચાર્જિંગ તો હતું જ તો હાલ બતાવી ફૂલ હતું તો બહુ મોટા બોક્સમાં આવ્યું મિત્રો બધો ખાવા બે જઈ પપ્પાને તો અડધું પતીએ જ્યું તને પૂછ્યું હા ઓ હું લેટ થઈ ગયો તો શાક પતી ગયું આટલે વધારે બનાવ્યું નહોતું અમારે 4 જણાનું જ બનાવ્યું હતું મેં તો ના જ પાડી હતી કે મારું ના બનાવતી મેં ના પાડી હતી કે મારે નહોતું ખાવું હા ફઈનો ફોન આવે તો બેન દોડતી નહીં જો પંખો ચાલુ કર્યો તે હવા જેવી ખાયો શું લાગે બહાર ચો વરસાદ પર ઠંડુ બંડુ લાગે શું થયું ટ્રાય કરવી પડશે ઓન તો મીઠા નહીં ખબર નહીં પડતી મીઠું ઓછું વધારે ખાઈ રહ્યા કોક નંકન તાણીને ખબર પડે કે ઓછું હતું તો મિત્રો અત્યારે વાગે છે 12:10 તું દરવાજો બગાડે વાગ્યા છે 12:10 મમ્મી કોંજીનું ગાળો ભગવાનનું ગાળો મમ્મી 12:10 થઈ હા હા ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે આમાં मैं गेम खेलते कंट्री वगाड़वी नहीं मैं का पप्पा जाएगी जिम में आगे जा आगे जा તમે નહીં જોયો કો આવી રીતે હું તમને દેખાડી દઉં તો બદામ પલાળા હતા અમાર ખાવા માટે કોને મગજ તેજ કરવાનું ચમ ઓને નહીં જ ઓને નહીં જ મગજ બગ આવડું હ જો મારે એક મુઠ્ઠી જેવડું હ તે મારે જરૂર નહીં કોઈ હા બોલજે પહેલા આવતી હેલ્લો ક્વેશ્ચન પૂછું મમ્મી તો બોલતી નહીં ક્વેશ્ચન પૂછી લો ઓકે ચલો ગુડ નાઇટ મળીશું કાલે શુભ રાત્રિ